નમસ્કાર. સંસ્કૃત શબ્દકોશના આધારે અક્ષરોનો પરિચય, રોચક શબ્દોનો પરિચય મળે એ હેતુથી શરૂ થયેલી આ શ્રેણીમાં આજે આપણે શ થી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીશું. પ્રથમ એક શબ્દ મળ્યો છે જેને આપણે એક કહેવત તરીકે જૂના એક કાવ્યને ટાંકીને વાપરતા રહ્યા છીએ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ગાર જેમ શ્વાન તાણે. એમાં જે શકટ શબ્દ છે એ શકટ શબ્દ સંસ્કૃત છે જેનો અર્થ થાય છે ગાડું, ગાડી કે વાહન. શકટનો બીજો એક અર્થ દૈત્ય એવો પણ થાય છે. સપ્તાસુર શબ્દ પણ પુરાણોમાં આવે છે. એટલે વાહન જ્યારે બેફામ ગતિથી ચાલે ત્યારે સપ્તાસુર બને છે એવું કંઈક કહેવાનું પુરાણકારોનું હશે એમ માની શકાય. આ શકટ પછી આપણે ગુજરાતીમાં બીજો એક શબ્દ વાપરતા આવ્યા છીએ, શુકન. શુકન સંસ્કૃતમાં શકુન શબ્દ તરીકે છે અને હિન્દીમાં પણ એને શકુન તરીકે વપરાય છે, જ્યારે આપણે ગુજરાતીમાં એને શુકન તરીકે જોઈએ છીએ. અહીં એક રોચક વાત એ છે કે અગ્ન એટલે જાણવું, તો શકુનગ્ન એટલે જે શુકન વિશે જાણે છે એ શબ્દ, એવી વ્યક્તિ એવો અર્થ થાય છે શકુનગ્ન. હવે અહીંયા આંચકો આપે એવી વાત એ છે કે શકુનગ્ના એ શબ્દ છે એ ગરોળી માટે વપરાય છે. તો સંસ્કૃતમાં આ શબ્દ આપણા માટે અજાણ્યો છે, પણ શકુનગ્નની સાથે માત્ર એક માત્રા વધવાથી આખો અર્થ એનો ફરી જતો જોવા મળે છે. શંકુ શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ. શંકુ એક આકારના સ્વરૂપમાં આપણે જોયું છે અને એક ત્રિશંકુ નામનું પુરાણમાં એક પાત્ર આવે છે. પણ શંકુના કેટલા બધા અર્થ છે. ઝાડના ઠૂંઠાને પણ સંસ્કૃતમાં શંકુ કહેવામાં આવે છે. એક જાતના હથિયાર માટે પણ શંકુ શબ્દ વપરાયો છે. કિલો એના માટે પણ શંકુ શબ્દ વપરાયો છે. એક પ્રકારની માછલી માટે પણ શંકુ શબ્દ વપરાયો છે. 10,000 કરોડ સંખ્યા માટે પણ સંસ્કૃતમાં શંકુ શબ્દ છે. પાપ માટે શંકુ શબ્દ છે. સુગંધિત દ્રવ્ય માટે શંકુ શબ્દ છે. પાંદડાના ઝીણા રેસા એના માટે પણ શંકુ શબ્દ છે. રાફડો, હંસ, દૈત્ય, કામદેવ, આ બધા શબ્દો માટે પણ સંસ્કૃતમાં શંકુ શબ્દ છે. અને બીજો એક અર્થ થાય છે ડર, ભય કે ત્રાસ, એવો પણ શબ્દ અહીં શંકુનો અર્થ બને છે. ત્યારે સ્વાભાવિક વિચાર થાય કે પુરાણમાં ત્રિશંકુનું પાત્ર વધે હોય, પણ 3 પ્રકારના ભય કે ડર કે ત્રાસને સહન કરનાર વ્યક્તિ માટે પણ આપણે ત્રિશંકુ શબ્દ વાપરી શકીએ. બીજો એક સરસ શબ્દ સ્વ ઉપરથી મળે છે જે આપણા માટે પરિચિત પણ છે. આપણે શબ્દની વાત કરીએ છીએ એ જ શબ્દ કેટલાક મિત્રો સાથે ચર્ચામાં એવું થયું હતું કે શબ્દ એ ઉર્દુ શબ્દ છે, પણ ખરેખર સંસ્કૃત શબ્દકોશ જેનો આધાર લઈને આપણે વાત કરીએ છીએ, જે 100 વર્ષ પહેલા તૈયાર થયેલો છે, સંસ્કૃત શબ્દકોશમાં શબ્દનો અર્થ શબ્દ એટલે કે અવાજ એવો થાય છે. એ સિવાય આકાશનો એક ગુણ એને પણ શબ્દ કહેવામાં આવે છે. વાજિંત્રના અવાજને પણ શબ્દ કહેવામાં આવે છે. અને કોઈ સંજ્ઞા કે નામ હોય એના માટે પણ શબ્દ વાપરવામાં આવે છે. તો આ શબ્દ પણ સંસ્કૃત શબ્દ છે. આપણી 6 ઋતુમાં એક શરદ ઋતુ છે. એ શરદ ઋતુનો એક અર્થ ઋતુ તો થાય જ છે, પણ શરદનો બીજો અર્થ એક વર્ષ એવો પણ થાય છે. અને એટલે જ શતમ જીવ શરદ, 100 શરદ ઋતુ જીવો એમ નહીં, 100 વર્ષ જીવો, એવા અર્થમાં એ વાક્ય આપણે માની શકીએ. તો એ શરદ શબ્દ, અને શરદ શબ્દ ઉપરથી શારદિક એટલે કે શરદ ઋતુમાં થતા રોગો, અને આપણે જે શરદી કહીએ છીએ એ શરદી પણ સંસ્કૃતના શારદિક ઉપરથી આવેલો શરદ ઋતુમાં થતા રોગના અનુસંધાને શબ્દ છે. ફળની, ઝાડની કે છાલ માટે આપણે છાલ શબ્દ વાપરતા આવ્યા છીએ. છાલ શબ્દના મૂળ સંસ્કૃતમાં શલ્લક શબ્દમાં છે. તો જે છાલ શબ્દ, કેળાની છાલ કે ફળની છાલ વાપરી છે, એ સંસ્કૃતમાં મૂળભૂત રીતે શલ્લક છે. શશ એક ક્રિયાપદ તરીકે વાપરી ત્યારે શશ એટલે કૂદવું. શશ ઉપરથી શશક એટલે કે સસલું, સસલા માટે પણ શશક શબ્દ વાપરવામાં આવ્યો છે. અને શાસ શબ્દ આપ્યો છે એ સસલા માટે જ આપ્યો છે. એ ઉપરાંત ચંદ્રમાં જે એક મૃગની આકૃતિ દેખાય છે ચંદ્રમાં, પૂનમના ચંદ્ર વખતે,
એ મૃગની આકૃતિ માટે પણ શાસ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને વારંવાર કૂદીને પોતાની વાત કે પોતાના મત પોતાનો પક્ષ બદલતી વ્યક્તિ માટે પણ શાસ શબ્દ સંસ્કૃતમાં વાપરવામાં આવ્યો છે. ગુજરાતીમાં આપણે શાકભાજી શબ્દ વાપરીએ છીએ. શાક, એ શાક શબ્દ મૂળભૂત રીતે સંસ્કૃતનો જ શબ્દ છે. શાક એ શબ્દ સંસ્કૃત છે. એના બીજા કેટલાક અર્થો છે કે સરસવનું ઝાડ કે સરગવાનું ઝાડ, શક્તિ કે શક, સંવત જેના નામથી શરૂ થઈ શક લોકોનો રાજા, એના માટે પણ શાક શબ્દ વપરાય છે. શાક નામનો એક દ્વીપ પણ છે. અને સ્વસ્તિક એટલે કે સાથિયા માટે પણ શાક શબ્દ વાપરવામાં આવે છે. શાક સુધારવા માટે આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ. તો આ છરીનું મૂળ સંસ્કૃત શબ્દ છે શસ્ત્રી. આપણે શસ્ત્ર વાપરીએ છીએ, હથિયાર માટે શસ્ત્ર શબ્દ વાપરીએ છીએ. એ શસ્ત્રી શબ્દ એ છરી માટે વપરાતો શબ્દ છે. અને શાકભાજીમાં શ્રેષ્ઠ, શાક શ્રેષ્ઠા એ શબ્દ રીંગણ માટે વાપરવામાં આવ્યો છે. ગુજરાતીમાં પણ આપણે રીંગણાને શાકનો રાજા કહેતા હોઈએ છીએ. તો શાક શ્રેષ્ઠા એટલે કે રીંગણ. એ સિવાય શાંડિલ્ય શબ્દ છે, જે શાંડિલ્ય ઋષિના નામ ઉપરથી આપણી પાસે આવ્યો છે. એનો બીજો અર્થ બીલીપત્રનું ઝાડ, અગ્નિ અને ચિત્રા વૃક્ષ એવો પણ થાય છે. શબ્દ આપણે જોયું તો શબ્દ ઉપરથી સરસ્વતીજી માટે શાબ્દિક એવો અર્થ પણ અહીં વાપરવામાં આવે છે. બીજો એક નવાઈ લાગે એવો શબ્દ છે, આપણે સ્કૂલ એટલે કે શાળા શબ્દ વાપરતા આવ્યા છીએ. આ શાળા શબ્દ સંસ્કૃતમાં છે ને એનો અર્થ થાય છે ઘર કે ગૃહ અથવા ઓરડો અથવા ઓરડાની હારમાળા અથવા કોઈ વિશાળ વૃક્ષની એક શાખા, ડાળ, એના માટે શાળા શબ્દ વપરાય છે. તો આ શાળા ઉપરથી શાળા શબ્દ આપણે ત્યાં ઓરડાઓની હારમાળાને કારણે આવ્યો હશે એમ માની શકાય. બીજી એક સરસ રોચક વાત અહીં જાણવા મળે છે. શાલીન, શાલીન શબ્દ વાપરીએ છીએ. શાલીન એટલે શોભા આપે તેવું, શોભનાર. પણ અહીં શાલીનમાં લ રસ્વઈ છે. પણ જો શાલીનમાં લ દીર્ઘઈ કરવામાં આવે તો એનો અર્થ બેશરમ, નિર્લજ્જ એવો અર્થ થાય છે. તો માત્ર રસ્વઈ અને દીર્ઘઈના ફેરફારથી એક શબ્દનો આખો વિપરીત અર્થ પણ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. બીજો એક શબ્દ છે શાવર. આપણે શાવર અંગ્રેજીમાં વાપરતા આવ્યા છીએ. અને હું શાવર લઈને આવું છું, હું શાવર લેવા જાઉં છું, કે હું શાવર કરીને આવું છું, આવા વાક્યો આપણને સાંભળવા મળતા હોય છે. પણ એ તો સ્નાનના અર્થમાં અંગ્રેજી શાવર શબ્દ છે. પણ અહીંયા શાવર એટલે પાપ કે અપરાધ એવો અર્થ છે. જેથી હવે આપણે સંસ્કૃત શબ્દ જાણ્યા પછી હું શાવર કરીને આવું છું એવું વાક્ય બોલતા પહેલા 2 વાર વિચારવું પડશે. બીજો એક સરસ શબ્દ છે શિખર. શિખર એટલે આપણે પર્વતની ટોચ માનતા આવ્યા છીએ. પણ વૃક્ષની ટોચ હોય તો એને પણ શિખર કહેવાય છે. રૂવાડા ઊભા થવા એને પણ શિખર કહેવાય છે. એક જાતનું રત્ન હોય છે એને પણ શિખર કહેવાય છે. તલવારની અણી માટે પણ શિખર શબ્દ વપરાય છે. અને સૂકું ઘાસ કે જે તળપદી ગુજરાતીમાં ખડ કહેવામાં આવે છે, એ ઘાસ માટે પણ શિખર શબ્દ વાપરવામાં આવે છે. આપણી વાનગીનો એક શબ્દ છે શ્રીખંડ અથવા શ્રીખંડ શબ્દ પણ વાપરીએ છીએ. પણ શ્રીખંડનો અર્થ મોરનું પીછું એવો અર્થ થાય છે. અને શ્રીખંડનો બીજો અર્થ પુરુષ વાળ કપાવતી વખતે કાન પાસે જે વાળની પટ્ટી રાખે છે એને પણ શ્રીખંડ કહેવાય છે. પણ શ્રીખંડ શબ્દ કોઈ વાનગીનું નામ સંસ્કૃત શબ્દકોશમાં નથી. એવી જ રીતે શ્રીખંડનું પણ અર્થ અલગ થાય છે. એનો અર્થ કોઈ વાનગી એવો થતો નથી. શિખા, શિખરની જેમ શિખા શબ્દ ચોટી માટે આપણે વાપરતા આવ્યા છીએ. પણ એવું કયું કંદ છે કે જેને શિખા છે? તો ગાજર માટે શિખા કંદ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે સંસ્કૃતમાં. સરગવા માટે શિગ્રુ શબ્દ, જેના ઉપરથી આપણે સરગવો શબ્દ આવ્યો હશે માની શકાય. તો સંસ્કૃતમાં શિગ્રુ શબ્દ સરગવા માટે છે. આપણા ઘરમાં પેઢીઓથી આપણે કોઈ વાટવા માટેનો પથ્થર વપરાતો જોયો છે. એ મોટી કોઈ પર્વતશિલાનો એક રેપ્લિકા હોય છે, એક નાનું સ્વરૂપ હોય છે. તો સંસ્કૃતમાં એ વાટવાના પથ્થર માટે શિલા પુત્ર એવો સરસ શબ્દ પણ વાપરવામાં આવે છે. શિવ, શિવ શબ્દ આપણે મહાદેવ શંકર માટે વાપરતા આવ્યા છે. પણ શિવના પણ બીજા બધા અર્થ છે.
શિવ એટલે મહાદેવ તો ખરું જ, પણ દેવ, મોક્ષ, ગુગળ, વેદ, પારો એટલે કે મર્ક્યુરી, કાળા રંગનો ધતુરો, ઢોરને બાંધવાનો ખીલો અને આ નામનો યોગ, આવા જુદા જુદા શિવના અર્થ પણ અહીંયા આપણને જોવા મળે છે. બીજો એક શબ્દ આપણે વાપરતા આવ્યા છીએ, શીર્ષક. શીર્ષક એટલે કોઈ વાર્તા કે લેખનું મથાળું, એના માટે આપણે ટાઇટલના અર્થમાં શીર્ષક વાપરતા આવ્યા છીએ. પણ શીર્ષકનો એક અર્થ થાય છે પાઘડી, ટોપી, ફેંટો કે સાફો. માથા ઉપર બાંધેલું, માથા ઉપર પહેરવાનું કોઈ સાધન, એના માટે પણ શીર્ષક શબ્દ વપરાય છે. માથાના હાડકા માટે પણ શીર્ષક શબ્દ વપરાય છે. અને કોઈ હુકમનામું, ફેંસલો, જજમેન્ટ, એના માટે પણ સંસ્કૃતમાં શીર્ષક શબ્દ વપરાય છે. સૂચિ, આપણે પવિત્રતાના અર્થમાં સૂચિ શબ્દ વાપરતા આવ્યા છીએ, પણ સૂચિના પણ ઘણા બધા અર્થો થાય છે. શુદ્ધ આચરણ, શૃંગાર રસ, અષાઢ અને જેઠ બંને જ્યેષ્ઠ એ બંને માસ માટે પણ સૂચિ માસ એવો શબ્દ વપરાય છે. અગ્નિ માટે પણ સૂચિ શબ્દ વપરાય છે. સૂર્ય માટે, આકડાના ઝાડ માટે, ગ્રીષ્મ ઋતુ માટે પણ સૂચિ શબ્દ વપરાય છે. જવ નામના ધાન્ય માટે પણ સૂચિ શબ્દ વપરાય છે. દોષ રહિતપણું, શુદ્ધપણું, એમ એ અર્થમાં પણ સૂચિ શબ્દ વપરાય છે. ચંદ્ર અને શુક્ર માટે પણ સૂચિ શબ્દ વપરાય છે. વિષ્ણુ માટે, બ્રહ્મચર્ય માટે અને કપૂર માટે પણ સૂચિ શબ્દ વપરાય છે. તો સૂચિ શબ્દના પણ આટલા બધા સરસ અર્થો આપણને અહીં જોવા મળે છે. એ સિવાય શ ઉપરથી એક સરસ શબ્દ શૈલ. શૈલ એટલે પર્વત. શૈલરાજ એટલે પર્વતોનો રાજા એટલે હિમાલય. શૈલ પુત્રી એટલે શૈલજા શબ્દ છે, જે પાર્વતીજી કે દુર્ગા માટે આપણા શાસ્ત્રોમાં વાપરવામાં આવ્યો છે. શોક શબ્દ આપણે વાપરીએ છીએ. શોક એટલે પીડા કે દુઃખ કે દિલગીરી, અફસોસ, એના માટે શોક શબ્દ વાપરીએ છીએ. અને એ દૂર કરનાર પરમાત્મા માટે શોકજ્ઞ એવો એક સરસ સંસ્કૃતમાં શબ્દ વપરાયો છે. અહીં એક શોકની સાથે એક વિચાર આવે છે કે અશોક. શોકને અપૂર્વક લગાડવાથી અશોક બને છે, એટલે કે શોક વગરનું, અફસોસ વગરનું, દિલગીરી વગરનું. તો કેટલી સરસ તાર્કિક વાત આપણી પાસે મૂકવામાં આવી છે કે શોકાતુર સીતાજીને, પોતાના અપહરણ પછી શોકમગ્ન થયેલા સીતાજીને રાવણે અશોક વાટિકામાં રાખ્યા છે. તો અહીં એક સંશોધનનો વિષય મળે છે આપણને કે આસોપાલવનું વૃક્ષ, જેને માટે સંસ્કૃતમાં અશોક શબ્દ વપરાય છે, એટલે અશોક વાટિકામાં આસોપાલવના જ વૃક્ષ હતા. તો આસોપાલવના વૃક્ષ નીચે બેસવાથી શોક કે દિલગીરી કે અફસોસ કે ડિપ્રેશન, વિષાદ એ ઓછો થતો હોય એવું પણ સંશોધન આ દિશામાં થઈ શકે. તો આવો સરસ એક શોક શબ્દ ઉપરથી આવો વિચાર પણ આપણી પાસે આવે છે. બીજો એક સરસ શબ્દ છે શ્યામા. શ્યામા એક કાળા રંગના અનુસંધાને તો વપરાય છે, પણ એના બીજા પણ ઘણા બધા અર્થો, 20-22 અર્થો શબ્દકોશ આપે છે. શ્યામા એટલે ઉપલશ્રી. ઉપલશ્રી એટલે અનંત મૂળ નામની એક વનસ્પતિ છે કે જેનું આયુર્વેદમાં રક્ત સુધાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તો એવું ઉપલશ્રી છે. અંબિકા, કાળું ઘાસ, 16 વર્ષની કન્યા, ગળી, ગુગળ, કાંગ, યમુના નદી, રાત્રિ, હળદર, કસ્તુરી, ગળો, કાળી તુલસી, ગાય, છાયા, વટપત્રી, શીશમ, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય, પદ્મબીજ એટલે કે કમળ કાકડી જે આપણે કહીએ છીએ, અને કાળા રંગનું પક્ષી, આ બધા માટે શ્યામા શબ્દ વપરાય છે. એ સિવાય એક આમાંથી શબ્દ મળ્યો બાકુચી. બાકુચી શબ્દ સામાન્ય રીતે ગુજરાતી ભાષા માટે અજાણ્યો છે, પણ બાકુચીનો અર્થ થાય છે સોમવલ્લિકા. એટલે દક્ષિણ ભારતમાં ઔષધીય હેતુથી ઉગાડાતી આ વનસ્પતિનું નામ છે સોમવલ્લિકા, જેને બાકુચી એટલે કે શ્યામાના અર્થ તરીકે પણ સ્વીકારાયું છે. એ સિવાય શ્રી શબ્દ, હમણાં જે આપણે શ્રીખંડની વાત કરી ત્યાં શ્રીખંડ શબ્દ પણ વપરાય છે, પણ શ્રીખંડનો અર્થ ચંદન, સુખડ એવો થાય છે. અને શ્રી શબ્દ જે અહીંયા છે, એ શ્રી શબ્દને જો ક્રિયાપદ તરીકે લેવામાં આવે તો શ્રી એટલે રાંધવું, અને શ્રી શબ્દના જો નામ તરીકે અર્થ લઈએ તો લક્ષ્મી, શોભા, લવિંગ, સરળ દેવદારનું ઝાડ, વાણી, ધર્મ, અર્થ, કામ, આ 3 પુરુષાર્થ માટે પણ શ્રી શબ્દ છે. સંપત્તિ, બુદ્ધિ, ઉપકરણ, આબાદી, વિભૂતિ, કાંતિ, પ્રભા, કીર્તિ, અધિકાર, વૃદ્ધિ, સિદ્ધિ, કમર, બિલીપત્રનું ઝાડ,
શૃંગાર અને વેશભૂષા આટલા બધા જ અર્થો શ્રીના છે. તો શ્રી શબ્દ પણ આ રીતે સરસ રીતે પ્રયોજાયેલો જોવા મળે છે. તો મિત્રો, આ શ થી શરૂ થતા કેટલાક રોચક શબ્દો ની વાત કરવાની અહીં આપણે પૂરી કરીએ છીએ અને હવે પછી આપણે બીજા શ ઉપર ગતિ કરીશું. આપને જો આ પ્રસ્તુતિ, આ વિચારો અને આ કન્ટેન્ટ, આ વિષયો ગમ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આપના અભિપ્રાયો આપવાનું ભૂલશો નહીં. નમસ્કાર.